નમસ્કાર મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 10નું અપેક્ષિતની અંદર આપેલું 2021 માટે સેમ્પલનું મોસ્ટ આઈએમપી પેપર ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. અને અપેક્ષિતમાં પેપર 1 આપેલું છે ઇંગ્લિશની અંદર 2021 માટે મોસ્ટ આઈએમપી છે, એ ધ્યાન રાખજો. એમાં સેક્શન સી અને ડી જે ગ્રામર વિભાગ છે એ ખાસ આપણે સોલ્વ કરીએ છીએ. તો પહેલાં સીની અંદર મેચિંગ આવે છે. મંથન હુ ઇઝ માય કઝિન સિંગ્સ વેલ. મંથન કે જે મારો કઝિન છે એ સારી રીતે ગીત ગાય છે, બરાબર. તો હુ અથવા હુમ આવે એટલે માણસની વાત હોય. માણસની વાત હોય એટલે પર્સન લખવાનું છે, ડિસ્ક્રાઇબિંગ પર્સન, બરાબર. ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ લાસ્ટ વીક એટલે રિઝલ્ટ છે લાસ્ટ વીકમાં ડિક્લેર કરવામાં આવ્યું હતું. તો આને એક્શન કહેવાય. શું કહેવાય? એક્શન. એટલે એ આન્સર ડી આવશે. ડીની અંદર એક્શન છે, ડિસ્ક્રાઇબિંગ એક્શન, બરાબર. ત્યાર પછી નંબર 35 છે, આ નીચેનો નંબર છે, આ 34 છે, બરાબર. એટલે યાદ રાખજો કે હુર્રે એ નાઇસિટી જ બતાવે છે, આનંદ બતાવે છે, ખુશીનો ભાવ બતાવે છે, એટલે એમાં એ આવશે. હુર્રે છે, અલાસ છે, બ્રાવો છે, એ બધા ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન છે ને એના જેવી અભિવાદન બતાવે છે, એટલે નાઇસિટીઝ અથવા પ્લેઝન્ટ્રીઝ અથવા એને પ્લેઝન્ટ્રીઝ અથવા નાઇસિટીઝ કહેવાય છે, અથવા ગ્રીટિંગ્સ પણ કહેવાય. ચાલો એના પછી જો આગળ કે આર્ય કમ્પ્લીટ ધ ડાયલોગની અંદર જો કે આર્ય સેઝ વેન ડુ યુ ડુ યોર હોમવર્ક એટલે તું તારું હોમવર્ક ક્યારે કરશે. એમાં એક સ્પેસિફાઈંગ ટાઈમ એટલે ચોક્કસ ટાઈમ કહેવાનો છે. એટલે સી થાય આઈ ડુ માય હોમવર્ક એટ 6 o'clock ઇન ધ મોર્નિંગ. સવારે 6 વાગે હું કરું છું હોમવર્ક, એટલે ટાઈમ બતાવે છે. ભવ્ય સેઝ વાય ડુ યુ ગેટ પુઅર માર્ક્સ ઇન મેથ્સ. તારે શા માટે નબળા માર્ક્સ આવે છે મેથ્સની અંદર. તમે શોઈંગ રિઝલ્ટ એન્ડ રીઝન એટલે કારણ બતાવવાનું છે કે આઈ ગેટ પુઅર રિઝલ્ટ બિકોઝ આઈ ડોન્ટ લાઇક મેથ્સ. મને નબળું પરિણામ આવે છે કારણ કે મને મેથ્સ ગમતું નથી. બિકોઝ એક કારણ બતાવે છે, રીઝન. હરિતા સેઝ સિકિંગ ઇન્ફોર્મેશન એટલે માહિતી શોધે છે. સ્પંદન સેઝ ઇટ ઇઝ નિયર ધ બસ સ્ટેશન તે બસ સ્ટેશનની બાજુમાં છે, એ જવાબ આપ્યો છે. એનો ક્વેશ્ચન બનાવવાનો છે કે વેર ઇઝ ધ એટીએમ. એટીએમ ક્યાં છે એવી માહિતી ઢૂંઢે છે. સિકિંગ એટલે શોધે છે. તો એનો આન્સર છે ઇટ ઇઝ નિયર ધ બસ સ્ટેશન તે બસ સ્ટેશનની બાજુમાં છે. આગળ જો કે કમ્પ્લીટ ધ સેન્ટન્સ યુઝિંગ ધ ફંક્શન્સ ઇન ધ બ્રેકેટ. બ્રેકેટમાં આપેલા ફંક્શનનો ઉપયોગ કરીને ખાલી જગ્યા ભરો. તો રિમૂવ ધ બેક કવર ઓફ મોબાઈલ એન્ડ પ્રોસેસ એટલે પ્રક્રિયા આપેલી છે. એન્ડ ટેક આઉટ બેટરી એટલે બેટરી છે એને દૂર કરો. એન્ડ પછી ક્રિયાપદ આવશે. આગળ જેમ રિમૂવ ક્રિયાપદથી ચાલુ થયું એમ એન્ડ પછી પણ ક્રિયાપદથી ચાલુ થાય. એન્ડની બંને બાજુ સરખા ટેન્સ આવે મોટાભાગે. રુશિલ વિલ સ્ટડી આઈધર ફ્રેન્ચ ઓર ઇંગ્લિશ એટલે આઈધર ઓરનો ઉપયોગ છે એ ઓલ્ટરનેટિવ ચોઇસની અંદર આવશે, પસંદગી. આઈધર ઓર આવે, નાઈધર નોર આવે, ખાલી ઓર કે નોર પણ આવે, નાઈધર કે નો આઈધર બેમાંથી એક શબ્દો પણ આવી શકે. નેક્સ્ટ છે જેનિલ ડાન્સ વેલ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ બતાવે છે. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. બટ હી વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધ એન્યુઅલ પ્રોગ્રામ એટલે જેનિલે સારી રીતે ડાન્સ કર્યો પરંતુ એને એન્યુઅલ પ્રોગ્રામ માટે સિલેક્ટ કરવામાં આવ્યો નહીં હતો. Now complete the paragraph filling in the blanks with the correct words from the brackets. Generally, a clever student plans well in advance. He never wastes his time in ટ્રિફલ. ટ્રિફલ એટલે તુચ્છ વસ્તુ થાય. ટ્રિફલ એટલે તુચ્છ વસ્તુ, નાના નાના કામમાં એ ટાઈમ વેસ્ટ કરતા નથી. He succeeds in his aim only because he adheres to the principle. adheres એટલે પાલન કરવું. adheres to the principles એટલે તે સિદ્ધાંતનું પાલન કરે છે. During the exam time he is confident enough to write the answer. Manan is such a determined boy એટલે મનન આવો દ્રઢ નિશ્ચયી છોકરો છે. ડિટરમાઇન્ડ એટલે દ્રઢ નિશ્ચયી છોકરો છે. એના પછી આવશે ફેસિનેટેડ. એના મિનિંગ શોધવાનો છે. એટલે અટ્રેક્ટેડ. સ્લિમ એટલે પાતળું થાય, વેરી થિન. વેનિશ એટલે અદૃશ્ય થવું, ડિસઅપિયર.
ફેસિનેટેડ એટલે આકર્ષાયું, આકર્ષાયું એટલે અટ્રેક્ટેડ, સ્લિમ એટલે પાતળું, વેરી થિન, વેનિશ એટલે અદૃશ્ય થવું, ડિસઅપિયર. ત્યાર પછી આવશે ઇનડાયરેક્ટ સ્પીચ છે. રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ સ્પીચ. મહેક સેઝ વોટ ડુ યુ સે અબાઉટ માય પરફોર્મન્સ. મારા પરફોર્મન્સ વિશે તારે શું કહેવું છે? કાર્તિક સેઝ આઈ કેન સે યુ હેવ ડન ઇટ ગ્રેસફુલી ટુડે. તે આજે સુંદર રીતે પરફોર્મ કર્યું છે. મહેક સેઝ થેન્ક યુ કાર્તિક. કાર્તિક તારો આભાર. પહેલું વાક્ય છે એ પ્રશ્ન ચિહ્ન છે એટલે ક્વેશ્ચન સેન્ટન્સ છે અને ક્વેશ્ચન હોય એટલે આસ્ક આવે. મહેક આસ્ક્ડ કાર્તિક વોટ હી સેડ અબાઉટ હર પરફોર્મન્સ. કાર્તિક રિપ્લાઇડ ધેટ. રિપ્લાઇડ પછી હંમેશા ધેટ આવે. કાર્તિક રિપ્લાઇડ ધેટ હી કુડ સે શી હેડ ડન ઇટ ગ્રેસફુલી. ઉપર ટુડે છે એનું ધેટ ડે કરવાનું. મહેક થેન્ક્ડ કાર્તિક. કાર્તિક વોટ હી સેડ અબાઉટ હર પરફોર્મન્સ. બરાબર છે. ચાલો એના પછી છે 47માં જો મિસ્ટર ખન્ના વોઝ બિઝી હી ડીડ નોટ પે અટેન્શન ટુ માય રિક્વેસ્ટ. એટલે મિસ્ટર ખન્ના બિઝી હતા તેથી તે મારા રિક્વેસ્ટનું ધ્યાન આપી શક્યા નહીં હતા. એટલે વચ્ચે સો મૂકી દેવાનું છે પણ ક્યાં મૂકી દેવાનું? સીધું વચ્ચે મૂકી દેવાનું કે મિસ્ટર ખન્ના વોઝ બિઝી સો હી ડીડ નોટ પે અટેન્શન ટુ માય રિક્વેસ્ટ. વચ્ચેથી ફૂલ સ્ટોપ અને કેપિટલ કાઢી અને સ્મોલ કરી દેવાનું છે. એના પછી છે રાજીવ ઇઝ ધ સેલ્સમેન હી કમ્સ ટુ માય ઓફિસ ઓન એવરી વેન્સડે. તો રાજીવ એક સેલ્સમેન છે કે જે મારી ઓફિસે દર બુધવારે આવે છે. તો હીની જગ્યાએ તમારે હુ કરવાનું છે. હી કાઢી નાખવાનું છે. રાજીવ ઇઝ ધ સેલ્સમેન હુ કમ્સ ટુ માય ઓફિસ ઓન એવરી વેન્સડે. માય યંગર સન વિલ ઇટ દાબેલી હી વિલ ઇટ અ સેન્ડવિચ. તો અ દાબેલી અને અ સેન્ડવિચ આ બે વિકલ્પો છે. તો માય યંગર સન વિલ ઇટ આઈધર અ દાબેલી ઓર અ સેન્ડવિચ. માય યંગર સન વિલ ઇટ આઈધર અ દાબેલી ઓર અ સેન્ડવિચ. 50. Rewrite the paragraph filling in the blanks. The following day the king's son એટલે રાજાનો પુત્ર. એપોસ્ટ્રોફી એસ હોય એટલે નોનીનું ના થાય. એપોસ્ટ્રોફી વગરનો એસ હોય તો રાજાઓ થાય અને પહેલું કિંગ એટલે એક જ રાજા થાય. તો ધ ફોલોઈંગ ડે ધ કિંગ્સ સન કેમ ટુ ધ નિયર બાય રિવર ટુ સ્વિમ. બીજા દિવસે રાજાનો પુત્ર છે નજીકની નદીમાં તરવા માટે આવ્યો. જ્યારે તે પ્રવેશ્યો પાણીમાં ત્યારે એટલે વાઇલ હી એન્ટર્ડ ધ વોટર ધ ફાધર ક્રો સીઝ ધ લવલી ગોલ્ડ નેકલેસ વિચ ધ પ્રિન્સેસ હેડ ટેકન ઓફ. જ્યારે તે નદીમાં પ્રવેશ્યો ત્યારે એક નર કાગડો છે એ સોનાનો હાર કે જે રાજકુમારે લીધો હતો તે એમણે લઈ લીધો હતો. હવે ડુ એઝ ડાયરેક્ટેડમાં જો ધ પોલીસમેન આસ્ક્ડ ધ સ્ટ્રેન્જર સમ ક્વેશ્ચન્સ. આસ્ક્ડ નીચે અંડરલાઇન કરી એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ. એનું પેસિવ વોઇસ છે કે ધ સ્ટ્રેન્જર વોઝ આસ્ક્ડ સમ ક્વેશ્ચન્સ બાય ધ પોલીસમેન. ધ સ્ટ્રેન્જર વોઝ આસ્ક્ડ સમ ક્વેશ્ચન્સ બાય ધ પોલીસમેન. ધ સ્ટ્રેન્જર ડીડ નોટ રિપ્લાય એની ક્વેશ્ચન્સ. ભૂતકાળમાં છે તો એની ક્વેશ્ચન્સ વર નોટ રિપ્લાઇડ બાય ધ સ્ટ્રેન્જર. ડીડ નોટ કાઢીને વોઝ કે વેર પછી નોટ મૂકવાનું. તો એની ક્વેશ્ચન્સ વર નોટ રિપ્લાઇડ બાય ધ સ્ટ્રેન્જર. ધ પોલીસમેન હેલ્ડ હિમ બાય હિઝ કોલર. હોલ્ડનું ભૂતકાળ છે હેલ્ડ. બરાબર, હોલ્ડનું ભૂતકાળ છે હેલ્ડ એટલે હી વોઝ હેલ્ડ બાય ધ પોલીસમેન બાય હિઝ કોલર. હી વોઝ હેલ્ડ બાય ધ પોલીસમેન બાય હિઝ કોલર. ઓકે, ચાલો હવે ઇટ ઇઝ રેઇનિંગ હેવીલી એટલે ભારે વરસાદ પડી રહ્યો છે એનું ડુ ઇઝ ડાયરેક્ટેડ કરવાનું છે એટલે આનું ઇઝનું વોઝ કરવાનું છે. ઇઝ આપેલું છે તો એનું વોઝ કરવાનું છે. ઇઝ નીચે અંડરલાઇન કરતા. બરાબર. ધ ડ્રાઈવર ટુ આર ફ્લોઈંગ ડેન્જરસલી. તો આરનું વેર કરી દેવાનું છે. તો ધ રિવર્સ ટુ વર ફ્લોઈંગ ડેન્જરસલી
ધ બોટમેન આર છે એનું વર કરી દેવાનું. ધ બોટમેન વર ટેકિંગ ધેર બોટ્સ ટુ ધ બેંક. હવે સિલેક્ટ ધ ક્વેશ્ચન છે રહેમાન કેન સ્પીક એની લેંગ્વેજ ફ્લુઅન્ટલી. રહેમાન કોઈ પણ ભાષા અટક્યા વગર બોલી શકે છે, એકી બોલી શકે છે. કેવી રીતે બોલી શકે છે? તો ફ્લુઅન્ટલી. તો હાઉ કેન રહેમાન સ્પીક એની લેંગ્વેજ? વિવેક હેઝ રિસેન્ટલી જોઈન્ડ ધ જીમ ફોર બિલ્ડિંગ હિઝ બોડી. બોડીને બિલ્ડઅપ કરવા માટે તેણે જીમ જોઈન કર્યું. તો તેણે શા માટે જીમ જોઈન કર્યું? તો વાય હેઝ વિવેક જોઈન્ડ ધ જીમ? ત્યાર પછી ધ કુક એડર અ લિટલ ચીલી પાવડર ઇન ધ સોસ. થોડોક પાવડર ઉમેરો. થોડોક. કેટલોક ઉમેરો? તો કેટલો, એટલે હાઉ મચ રેડ ચીલી પાવડર ડીડ ધ કુક એડ ઇન ધ સોસ. ત્યાર પછી ટીચરમાં ઇંગ્લિશ ટીચર વિશેનો એસે પૂછાયેલો છે. ધ બેસ્ટ વિલેજ ઇન ગુજરાત અને અ વિઝિટ ટુ અ બર્ડ સેન્ચ્યુરી એટલે પંખી અભયારણ્યની મુલાકાત. આવા 3 એસેમાંથી કોઈ પણ એક એસે લખવાનો છે. અને કેતકીવાળો જે છે એક ઈમેલ પૂછાયેલો છે, ઈમેલના અથવામાં રિપોર્ટ લખવાનો છે. ત્યાર પછી પિક્ચર ડિસ્ક્રિપ્શન છે, એમાં બધાને 2-3 માર્ક્સનો મિનિમમ આવે છે કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ગાર્ડન. બરાબર, તો ગાર્ડનનું ચિત્ર છે. ઇટ ઇઝ નાઇસ, ઇટ ઇઝ ફાઇન, ઇટ ઇઝ ક્લીન, ઇટ ઇઝ એરી, ઇટ ઇઝ કમ્ફર્ટેબલ. જે લોકો હોય તે લખવાનું. પછી એમ લખવાનું છે ત્યાં વસ્તુ છે એ બધી ઇટ ઇઝ ને ધેર ઇઝ ને ધેર આરમાં લખજો તો ચાલશે. ધેર આર બોયઝ, ધેર આર ગર્લ્સ, ધેર ઇઝ અ સીસો, સિંચુઓ છે. ધેર આર સ્વિંગ્સ એટલે હિંચકાઓ છે. ધેર આર ટ્રીઝ, ધેર ઇઝ અ ટેમ્પલ, ધેર ઇઝ અ હાઉસ. બરાબર. ધેર આર ક્લાઉડ્સ ઇન ધ સ્કાય, ધેર આર બર્ડ્સ ઇન ધ સ્કાય. બરાબર. સમ બોયઝ આર સ્વિંગિંગ એટલે હિંચકી રહ્યા છે. સમ બોયઝ આર સ્લાઇડિંગ એટલે લપસી રહ્યા છે. બરાબર. ધેર ઇઝ એન આઈસ્ક્રીમ શોપ, આઈસ્ક્રીમની દુકાન છે. તો આવી બધી બાબતો. સમ બોયઝ આર સિટિંગ ઓન ધ ગ્રાઉન્ડ, કેટલાક લોકો બેઠેલા છે. તો આ બધી બાબતો તમારે લખવાની છે. સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.